અઘોર નગારા વાગે ભાગ 2 લેખક મોહનલાલ અગ્રવાલ પ્રકરણ 12 મનઃકામના સરયુદાસજીએ મને કહ્યું, શું હવે તમને કંઈ સમાધાનની જરૂર જણાય છે? મેં સ્મિત કરતા કહ્યું, ના, હવે કોઈ પ્રશ્ન નથી. કોઈ શંકાનું સમાધાન જરૂરી નથી. હું ફક્ત એટલું વિચારી રહ્યો હતો કે કેવું અદ્ભુત અલૌકિક દર્શન અને કાર્યપૂર્તિ પછી કેવી વિદાય. સિદ્ધ લોકો પોતાના સમયનો કેટલો સદુપયોગ કરે છે તે આ પ્રસંગથી સમજી શકાય છે. સાંજ થઈ ગઈ હતી. વજ્રનાથજીએ કહ્યું, ખીર અને દૂધ તમારી રાહ જુએ છે, તે જમી લો. હું ખીર દૂધ જમી નિવૃત્ત થયો. સરયુદાસજી વજ્રનાથજી સાથે વાતચીત કરી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો કે સિદ્ધ મહાત્માઓ કેવા નિસ્પૃહ અને નિર્લેપ ભાવમાં રહી વાસ્તવિક જીવન જીવે છે. જ્યારે જે સમયની કાર્યની અગત્ય હોય, વ્યક્તિની અગત્ય હોય, ત્યારે તે તરફ સંપૂર્ણ ધ્યાન આપી કાર્ય પૂરું કરી પાછી પોતાના નિજાનંદમાં પરોવાઈ જાય છે, જાણે તેમણે કંઈ કર્યું જ નથી. આ પ્રકારનું વર્તન એક મૂક સંદેશ છે કે મનુષ્ય જીવનના દરેક કાર્યક્ષેત્રમાં રહીને પણ અંગત નિજાનંદ તરફ લક્ષ્ય રાખવું જોઈએ. વજ્રનાથજી પોતાના સમયે સિદ્ધ ગુફા જવા માટે રવાના થયા. તેમના ગયા પછી સરયુદાસજી મને કહ્યું, હું તમને ધ્યાનની એક ક્રિયા સમજાવું છું. તેને બરાબર સમજીને તેનો અભ્યાસ કરો. એ અભ્યાસથી તમે એકાગ્રતાનું તરત સંધાન કરી શકશો, તેમજ તમારી પ્રકૃતિગત ઘણા બધા રહસ્યોને આપમેળે સમજી શકશો. આ ક્રિયા તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ ઉપયોગી થશે. અત્યાર પૂરતી આ ક્રિયાનું મહત્વ ફક્ત આપણે જે કાર્ય કરવાનું છે તેના માટે છે. આ ક્રિયાનો અભ્યાસ કરવાથી તમે મારા સફળ માધ્યમ બની શકશો, પરંતુ હંમેશ જો અભ્યાસ કરશો તો તમારા નિજ ભંડારને સમજી શકશો. ત્યારબાદ તેમણે આજ્ઞા ચક્રને સાધ્ય કરવાની પદ્ધતિ સમજાવી. મેં એ સમયે તેનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. ધ્યાન વિશે ઘણું આધારભૂત સાહિત્ય ઉપલબ્ધ છે, તેથી એ અંગે અહીં વધુ ચર્ચા નથી કરતો. ફક્ત એક અનુરોધ કરું છું કે જે કંઈક કરે છે તે કંઈક મેળવે છે. કર્મણ્યે સિદ્ધંતિ કાર્યાણી ન ચ મનોરથે. રાત્રે થોડા કલાક આરામ કર્યા પછી સવારે વહેલો ઉઠી હું નિત્ય કર્મથી નિવૃત્ત થઈ ગયો. વજ્રનાથજી પોતાના આસન ઉપર બેસી ધૂણીમાં આહુતિ આપી રહ્યા હતા. હવિષ્ય દ્રવ્યની સુગંધથી ગુફાનું વાતાવરણ પવિત્ર અને આહ્લાદક બન્યું હતું. તેઓ જ્યારે પૂજામાંથી નિવૃત્ત થયા ત્યારે તેમણે મને કહ્યું, આજે તમે અહીંથી વિદાય લેશો તે પહેલાં આ વનસ્પતિ ખાઈ લો, જેથી તમે તમારી શારીરિક પ્રક્રિયાની સહેજ વૃત્તિમાં આવી જશો. તમને જ્યારે ખૂબ ઠંડી લાગતી હતી ત્યારે જે વનસ્પતિ આપવામાં આવી હતી તેના કારણે તમારા શરીરમાં એક વિશેષ પ્રકારની અસર પ્રવર્તે છે. તેનું નિવારણ કરવા માટે આ વનસ્પતિ નહીં લો તો હિમાલય વિસ્તાર છોડીને નીચેના પ્રદેશની ગરમી સહન નહીં કરી શકો. એમ કહી તેમણે પોતાની જોડીમાંથી સફેદ મરી જેવા 5-6 દાણા કાઢીને મને આપ્યા અને ચાવીને ખાઈ જવા માટે જણાવ્યું. વજ્રનાથજી પાસેથી તે દાણા લઈ હું ચાવીને ખાઈ ગયો. તેનો સ્વાદ સહેજ મીઠો હતો, સુગંધિત પણ હતો. તે દાણા ખાઈ લીધા પછી વજ્રનાથજીએ મને થોડા સૂકા ફળ આપ્યા, જેનો આકાર મોટી હળદે જેવો હતો. તે ફળ આપતા તેઓએ કહ્યું, જ્યારે ઉનાળામાં ખૂબ ગરમી લાગે ત્યારે આ ફળનો નાનો ટુકડો મોંમાં મૂકી ધીમે ધીમે ચાવીને ખાવાથી ગરમીનું પ્રમાણ ઘટી જશે, કારણ કે તમોને આપેલી ઔષધિની અસર 1 વર્ષ સુધી રહેશે. મોટાભાગની અસર તો આ દાણાથી દૂર થઈ ગઈ હશે, પરંતુ ઉનાળામાં થોડી વધુ ગરમી લાગશે, ત્યારે આ ફળનો ઉપયોગ કરજો. અડધા કલાક પછી મેં ખાધેલા દાણાની અસર શરૂ થઈ. જ્યારે હું વજ્રનાથજી પાસે આવ્યો હતો ત્યારે તેમણે અમુક વનસ્પતિના પાન ખવડાવીને ઠંડી સામે રક્ષણ આપ્યું હતું. તેના નિવારણ માટે તેમણે મને અમુક વનસ્પતિના દાણા આપ્યા હતા. તે લીધા પછી અડધા કલાકે મને ઠંડી લાગવા માંડી. શરીર પ્રાકૃતિક ધર્મમાં પરિવર્તન થવા માંડ્યું. ફરી પાછો મેં કોટ, મફલર, ગરમ ટોપીનો આશ્રય લઈ લીધો. મેં વજ્રનાથજીને કહ્યું, આપના સાનિધ્યમાં મને જે કંઈ મળ્યું છે તે બદલ આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. હું ફક્ત આપનો ઋણી છું એટલું જ કહી શકું છું. આપની કરુણા મારા માટે હંમેશા રહે એ જ મારી પ્રાર્થના છે. અલ્પબુદ્ધિના કારણે, મૂઢમતીના કારણે મારાથી કંઈક અયોગ્ય વર્તન કે વાર્તાલાપ થઈ ગયો હોય તેની ક્ષમા આપશો. વજ્રનાથજી મારા માથા ઉપર હાથ ફેરવતા પ્રેમથી કહ્યું, સંભાવ એ જ અમારું વાસ્તવિક જીવન છે. રાગ દ્વેષનો કોઈ પણ પ્રતિભાવ અમારા તરફથી નથી હોતો. અમારું કોઈ પ્રિય પાત્ર નથી હોતું, તેમ કોઈના માટે દ્વેષભાવ પણ નથી હોતો. તમારું અહીં આવવું, રહેવું, અમારી સાથે સંપર્ક થવો એ યોગાનું છે, કર્મ સંબંધિત છે, તેથી તમારે પણ આનંદ અથવા શોકની લાગણી અનુભવવી નહીં જોઈએ. કાર્યની ક્ષણનું મહત્વ છે
કાર્યનું મહત્વ છે, કાર્યકર્તાનું મહત્વ નથી. એ સર્વદા નિમિત્ત જ હોય છે. જે કંઈ શાશ્વત છે તેનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરો. જેનો વિનાશ છે તેને ફક્ત નિમિત્ત પૂરતું જ મહત્વ આપો. વજ્રનાથજીનો સંદેશ વ્યવહારપૂર્ણ અને તટસ્થ હતો. લગભગ 10 વાગે તેગાસિંહ બીજા એક ગુરખા સાથે 2 ખચ્ચર લઈને આવ્યો. વજ્રનાથજીની વિદાય લેવાની ક્ષણ આવી પહોંચી. મેં બધો સામાન ગુફા બહાર મૂક્યો. તેગાસિંહે તેને ખચ્ચરો ઉપર ગોઠવી દીધો. સરયુદાસજી અને વજ્રનાથજી ગુફાની બહાર આવ્યા. મેં વજ્રનાથજીનો ચરણ સ્પર્શ કરતા કહ્યું, જ્ઞાન માર્ગને હું જાણતો નથી. ક્યારેક મન ઉદ્વેગી બને અને આપના દર્શનની ઈચ્છા થાય તો દર્શન આપવાની જરૂર કૃપા કરશો. વજ્રનાથજીએ આશીર્વાદ આપતા કહ્યું, તમે તમારા ગુરુ મહારાજ માટે દ્રઢ ચિંતન કરો. એમને મેળવ્યા પછી બધો જ લૌકિક મોહ સમજાઈ જશે. હું તો અહીં જ છું. જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી શકો છો. વજ્રનાથજીએ આપેલી છેલ્લી સૂચના મહત્વની હતી. ગુરુ શબ્દ તરફ તેમનો સંકેત સૂચક હતો. એ વિના અધ્યાત્મ દર્શન નહીં થાય તેવી ગૂઢ ભાષામાં તેમાં સમાયેલી હતી. સરયુદાસજી અને વજ્રનાથજીએ અરસપરસ અભિવાદન કર્યું. મેં વજ્રનાથજીને પ્રણામ કર્યા અને ભારે હૃદયે વિદાય લીધી. હું અને સરયુદાસજી કાઠમંડુ જવા રવાના થયા. મુસાફરી ઝડપથી થઈ રહી હતી. 3 વાગ્યા સુધીમાં અમે સૂર્યવિનાયક મંદિરે આવી પહોંચ્યા. સૂર્યવિનાયકના દર્શન કરી થોડીવાર આરામ કરી કાઠમંડુ માટે રવાના થઈ ગયા. સૂર્યવિનાયક સુધી ખચ્ચર ઉપર સવારી કરવાથી હું અકળાઈ ગયો હતો. તેથી સરયુદાસજી સાથે પગપાળા ચાલવાનો આનંદ આવતો હતો. સાંજે 5 વાગતા સુધીમાં અમે કાઠમંડુના શહેરી વિસ્તારમાં પહોંચી ગયા. ઘણા દિવસોથી માણસો જોયા ન હતા, છતાં તેઓને જોઈને કંઈક વિશેષ ભાવ ઉત્પન્ન થતા ન હતા. છતાં શહેરી વિસ્તાર પ્રત્યે ઊંડે ઊંડે કંઈક અણગમાની લાગણી ઉપસી રહી હતી. હું મનોમન વિચારી રહ્યો હતો, જ્યારે શહેરી વિસ્તાર છોડી હિમાલયમાં દાખલ થયો ત્યારે ઉત્પન્ન થયેલો ઉદાસ ભાવ આજે એ જ વિસ્તારને જોઈને અણગમો અનુભવે છે. વિચારોનું પરિવર્તન હતું કે મનનું, સમજાતું ન હતું. સૂર્યાસ્ત થતાં થતાં અમે રેવાદાસજીના આશ્રમે પહોંચ્યા. તેગાસિંગે બધો સામાન ખચ્ચર ઉપરથી ઉતારી પર્ણકુટીમાં ગોઠવ્યો. રેવાદાસજીએ સરયુદાસજીનું અભિવાદન કર્યું. મેં રેવાદાસજીને પ્રણામ કર્યા. સંધ્યા સમયે પૂજા આરતીના દર્શન માટે હું પશુપતિનાથના દર્શને ચાલ્યો ગયો. ત્યાંથી આવી દૂધ ફળ જમી મારા આસન ઉપર બેઠો. સરયુદાસજી અને રેવાદાસજી ક્યારેક ઔપચારિક વાતો કરી રહ્યા હતા તો ક્યારેક આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરી રહ્યા હતા. હું દિવસની મુસાફરીથી થાકી ગયો હતો, તેથી આડે પડખે થયો. થાકને લીધે તરત ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે નિત્યકર્મથી પરવારી ધૂણી પાસે બેસી તાપી રહ્યો હતો. ત્યારે સરયુદાસજીએ કાર્યક્રમ સમજાવ્યો. આપણે આજે સાંજની ફ્લાઇટથી બનારસ જવાનું છે. ત્યાંથી ટ્રેન દ્વારા અયોધ્યા જઈ ત્યાં થોડું રોકાણ કરી ચિત્રકૂટ જવાનું છે. દિવસ દરમિયાન હું કાઠમંડુના શહેરી વિસ્તારમાં ફર્યો. થોડી ખરીદી કરી. બપોરે પાછો આવી આશ્રમ આવી ગયો. એ સમય દરમિયાન સરયુદાસજીએ ટિકિટો મંગાવી લીધી હતી. આશરે 4 વાગે ટેક્સી કરી અમે એરોડ્રામા આવી પહોંચ્યા. પ્લેન ઉપડવાની હજુ વાર હતી. રેવાદાસજીએ આપેલી સ્નેહપૂર્વક વિદાયને હું વાગોળી રહ્યો હતો. કેવું નિખાલસ અને નિર્દોષ વ્યક્તિત્વ, કેવો સરળ અને સ્વાવલંબી સ્વભાવ. હિમાલય ક્ષેત્રના સિદ્ધ અને મહાત્માઓની આગવી પ્રતિભાવથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. મારા જીવનમાં પસાર થયેલો અમૂલ્ય સમય મારા માટે કિંમતી વારસા સમાન હતો. સાંજની ફ્લાઇટથી અમે બનારસ આવી પહોંચ્યા. બનારસથી રાત્રે ટ્રેન દ્વારા અયોધ્યા જવા માટે મુસાફરી શરૂ થઈ. મારી અને સરયુદાસજીની વચ્ચે સાધારણ ઔપચારિક વાતો થતી હતી. સરયુદાસજી ઝડપથી ચિત્રકૂટ પહોંચવા માંગતા હતા, કારણ કે તેમણે નિયત કરેલો સમય પૂરો થવાને 10 દિવસ જ બાકી હતા. બીજા દિવસે અયોધ્યા પહોંચીને અમે હનુમાનગઢીમાં મુકામ કર્યો. દિવસ દરમિયાન મારી કામગીરી કંઈ હતી નહીં, તેથી મેં આરામ કર્યો. સરયુદાસજી દિગંબર અખાડામાં જઈ તેમના મહાત્માઓને મળી બધી વિગત અંગે ચર્ચા કરી સાંજે પાછા આવ્યા. હું આરામ કરી સ્નાનાદિ કાર્યથી પરવારી સરયુદાસજીની રાહ જોઈ રહ્યો હતો. તેમણે આવીને કહ્યું, આપણે આજ રાતની ટ્રેન દ્વારા ચિત્રકૂટ માટે રવાના થવાનું છે. મેં કહ્યું, હું તૈયાર છું. રાત્રે 9 વાગે અમે અયોધ્યા છોડી ટ્રેન દ્વારા ચિત્રકૂટ જવા માટે રવાના થયા. એક બાબતની ખાસ નોંધ હું કરી જતો હતો. મુસાફરીના સમય દરમિયાન અમને ક્યાંય રિઝર્વેશનની તકલીફ થતી ન હતી. જેને મળવાની જરૂરિયાત હોય તે બધા જ મળી જતા હતા. દરેક બાબત સરળતાથી પતી જતી હતી. સરયુદાસજી સિદ્ધ યોગી હોવા છતાં સમાજ સાથે સાધારણ મનુષ્ય જેવો જ વ્યવહાર કરતા. તેમના વાણી વર્તનમાં ક્યાંય સિદ્ધ હોવાની રજૂઆત થતી ન હતી. રાત્રિ દરમિયાન આરામથી મુસાફરી થઈ.
સવારે 10 વાગે અમે ચિત્રકૂટ સ્ટેશને ઉતર્યા. બહાર વાહનની વ્યવસ્થા નહીં હોય, પગપાળા જ કાચો રસ્તો પસાર કર્યા પછી અમુને ઘોડાગાડી મળી ગઈ. ઘોડાગાડી દ્વારા અમે સીતાપુર પહોંચ્યા. સીતાપુર પયોષણી નદીના કિનારે વસેલું ગામ છે. ત્યાં ચોતરફ ઘણા તીર્થસ્થાનો આવેલા છે. અમારે સીતાપુરથી 1.5 માઇલ ચાલીને ચિત્રકૂટ જવાનું હતું. તે પહેલા પયોષણી નદીના કિનારે મંદાકિની ઘાટ ઉપર સ્નાન ધ્યાન કરીને થોડા ફળ ફળાદી લઈ શુદ્ધા શાંતિ કરી લીધી. મારી સાથે જરૂરી સામાન ઓછો હતો, પરંતુ કાઠમંડુ જવાના કારણે ઉપયોગી સામાન અત્યારે નિરુપયોગી હતો. તેને સીતાપુરમાં સરયુદાસજીના એક સેવનને ત્યાં મૂકી દીધો. બપોરે 2 વાગે અમે ચિત્રકૂટ જવા માટે રવાના થયા. ચિત્રકૂટ પર્વતના 2 નામો છે, કામદગીરી તથા કામતાનાથ. આ વિસ્તારમાં ઘણા મંદિરો તથા તીર્થસ્થાનો આવેલા છે, જેમાં મુખ્યત્વે ચરણ પાદુકા, હનુમાનધારા, જાનકી કુંડ, સ્ફટિક શિલા, અત્રિ આશ્રમ, ભરતકૂપ, ગુપ્ત ગોદાવરી અને રામશૈયાનો સમાવેશ થાય છે. સરયુદાસજીના ગુરુ મહારાજ તથા જાનકીદાસજી ચિત્રકૂટમાં આવેલ હનુમાનધારા નામક સ્થાન પાસેથી પહાડીમાં આશ્રમમાં રહેતા હતા. દિગંબર અખાડાના ઘણા સાધુઓની ત્યાં અવરજવર રહેતી. આ સ્થાન થોડું ઊંડાણના વિસ્તારમાં હોવાથી મહાત્મા સિવાય બીજા કોઈની અવરજવર જવલ્લે જ થતી. સીતાપુરથી 1.5 માઇલ આવ્યા બાદ ચિત્રકૂટની તળેટી શરૂ થઈ. આ વિસ્તારમાં મોટે ભાગે રામાદલી સાધુઓની વધુ પ્રમાણમાં અવરજવર રહે છે. ગોસ્વામી તુલસીદાસજીએ અયોધ્યા કાંડમાં ચિત્રકૂટનું અદ્ભુત વર્ણન કર્યું છે. તપસ્વીઓ તથા દેવ મંદિરો, જંગલ, ઝાડી જોતા જોતા અમે પસાર થઈ રહ્યા હતા. 3 કલાકની મુસાફરી બાદ અમે હનુમાનધારા વિસ્તાર પસાર કરીને નીચેની પહાડીઓમાં ઉતરવા લાગ્યા. લગભગ સાંજ થઈ જવા આવી હતી. થોડા ફરલાંગ દૂર 2-3 ઘાસની પર્ણકુટીઓ જણાતી હતી. ત્યાંથી ધુમાડો નીકળતો હતો. સરયુદાસજી કહ્યું, સામે દેખાય તે ગુરુ મહારાજનો આશ્રમ છે. અમે નીચાણવાળો વિસ્તાર પસાર કરી ત્યાં પહોંચ્યા. નાનકડું સ્વચ્છ મેદાન હતું. તેમાં જુદી જુદી 4 પર્ણકુટીઓ શોભી રહી હતી. ધૂણીમાંથી ઉઠતો ધુમાડો વાતાવરણને સુગંધથી ભરી રહ્યો હતો. એક તરફ ચિત્રકૂટ પર્વતની પહાડીઓ હતી, તો બીજી બાજુ ઘાટેલી ઝાડી હતી. એ વાતાવરણની વચ્ચે નાનકડા મેદાનમાં સુંદર ફૂલઝાડ વ્યવસ્થિત રીતે ઉછરેલા હતા. સુગંધી ફૂલોથી વાતાવરણ મહેકી રહ્યું હતું. આસોપાલવ, કેળ કલાત્મક રીતે ચારે તરફ રોપેલા હતા. ચારે પર્ણકુટીના આંગણમાં તુલસી દલના ઝુંડ લહેરાતા હતા. એક તરફ કાચી વાડ બાંધીને ગાયને રાખવાની વ્યવસ્થા જણાતી હતી. ગાયની હાજરી ન હતી. મેં અનુમાન કર્યું કદાચ હજુ નહીં આવી હોય. સરયુદાસજી સાથે હું એક પર્ણકુટી પાસે આવીને ઊભો રહ્યો. સરયુદાસજીએ મોટા અવાજથી સીતારામનો ઉચ્ચાર કર્યો. અંદરથી પણ એ જ રીતે પ્રતિધ્વનિ સંભળાયો. સાથોસાથ એક નાની ઉંમરનો કિશોર સાધુ બહાર આવ્યો. સરયુદાસજીને ઓળખી હર્ષભેર દંડવત પ્રણામ કરી ચારે તરફ ખબર આપવા દોડી ગયો. અમે પર્ણકુટીમાં દાખલ થયા. પૂર્વ દિશામાં એક દર્ભાસન ઉપર શ્વેત ધાબળો પાથરી એક મહાત્મા બેઠા હતા. સરયુદાસજીએ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. મેં પણ ચરણ સ્પર્શ કર્યો. તેઓ સરયુદાસજીના ગુરુ મહારાજ હતા. તેમનું શરીર પ્રમાણમાં કંઈક વધુ ભારે જણાતું હતું. તેમણે મૂંજની લંગોટી તથા મૂંજ વણીને બનાવેલી જનોઈ ધારણ કરી હતી. આધેડ ઉંમરના કારણે જટા તથા આખા દાઢી મૂછમાં સફેદ અને ભૂખરા મિશ્ર રંગના વાળોનું ભસ્મથી વિભૂષિત અનોખું સ્વરૂપ જણાતું હતું. આખા કપાળને આવરી લેતું રામ પતાકા તિલક લાલશ્રી સાથે શોભી રહ્યું હતું. બંને ભુજા તથા હૃદય ઉપર પણ રામ પતાકા બિરાજમાન હતી. તેઓ સંપૂર્ણ કર્મકાંડી અને ભજનાનંદી મહાત્મા હોય તેમ મને જણાયું. મૃદુ સ્વરે તેમણે સરયુદાસજીને આશીર્વાદ આપતા પૂછ્યું, બધી તૈયારી કરીને આવ્યો છે? સરયુદાસજીએ ટૂંકો જવાબ આપ્યો, જી ગુરુ મહારાજ. સરયુદાસજીના ગુરુ મહારાજનું નામ રામ કૃપાલદાસજી હતું. તેમણે મારી તરફ જોઈને સરયુદાસજી પાસેથી મારો પરિચય માંગ્યો. સરયુદાસજીએ મારો લૌકિક પરિચય ટૂંકમાં આપ્યો તથા જે કાર્ય માટે મને લાવવામાં આવ્યો હતો તેના વિશે થોડો ખ્યાલ આપ્યો. રામકૃપાલદાસજીએ કહ્યું, સારું, તમે જઈ ભોજન આદિથી નિવૃત્ત થઈ આરામ કરો. કાલે સવારે મળીશું. અમે ઊભા થયા. હું પર્ણકુટીમાંથી બહાર નીકળ્યો. સરયુદાસજીને તેમના ગુરુ મહારાજે જતા જતા સૂચના આપી કે સુવા બેસવાની વ્યવસ્થા બાજુની પર્ણકુટીમાં કરે તથા રાત્રે તેમની પાસે આવીને વ્યવસ્થિત ચર્ચા કરે. સરયુદાસજીએ આજ્ઞાનો સ્વીકાર કરી બહાર આવ્યા. લગભગ અંધારું થવાની તૈયારી હતી. સરયુદાસજી મને બાજુની પર્ણકુટીમાં લઈ ગયા. થોડી વારે પેલો કિશોર સાધુ
પાણીનું કમંડલ તથા ફળ મૂકી ગયો. સરયુદાસજી મને કહ્યું, તમે ઈચ્છા અનુસાર ફળ ફળાદી તથા દૂધ લઈ લેશો. હમણાં ગાયો આવતાની સાથે જ દૂધ આવી જશે. હું રાત્રે ગુરુ મહારાજ પાસે આગામી કાર્યની ચર્ચા માટે જઈશ. એ દરમિયાન તમે વાંચન કરજો અથવા ધ્યાન યોગનો અભ્યાસ કરજો. મેં કહ્યું, સારું, આપ જઈ આવો. સરયુદાસજી કહ્યું, અત્યારે તો હું જરા જાનકીદાસજી પાસે જઉં છું. તેમની પાસે થોડી વાર રોકાઈશ. તેમની પરિસ્થિતિનું અવલોકન કર્યા પછી ગુરુ મહારાજ સાથે ચર્ચા કરીશ. આ પ્રમાણે વાતચીત થયા બાદ સરયુદાસજી ગયા. મેં પર્ણકુટીમાં નજર ફેરવી. ધૂણીના આછા પ્રકાશમાં બધું સ્પષ્ટ જણાતું હતું. આ પર્ણકુટીનો ઉપયોગ મહેમાનો માટે થતો હશે તેવું મેં અનુમાન કર્યું, કારણ કે ત્યાં દર્ભાસન, કુશાસન અને મૃગચર્મ સિવાય બીજું કાંઈ હતું નહીં. સ્વચ્છ અને ગાર લીંપણથી પર્ણકુટી સાત્વિક પ્રભાવ ઉપસ્તાવી રહી હતી. ધૂણીમાં બળતા ચંદનના કાષ્ઠના ધુમાડાથી વાતાવરણમાં અનોખી મહેક છવાયેલી હતી. મેં સામાન ખોલી ડાયરી વાંચવાની શરૂ કરી. એકાદ કલાક બાદ કિશોર સાધુ એક મોટા કમંડલમાં ગરમ દૂધ મૂકી ગયો. મને થોડી ભૂખ લાગી હતી, તેથી થોડા ફળ અને દૂધ લઈ ક્ષુધા શાંત કરી હું ફરી વાંચવા બેઠો. ઘણી વાર સુધી સરયુદાસજીની રાહ જોતો રહ્યો. ક્યારેક ઊંઘના કારણે ચોખ્ખું આવી જતું હતું. રાત્રે 2 વાગે સરયુદાસજી આવ્યા. તેઓ સ્વસ્થ જણાતા હતા, તેથી મેં અનુમાન કર્યું કે પરિસ્થિતિ અનુકૂળ છે. સરયુદાસજીએ મને કહ્યું, અત્યારે તમે આરામ કરો. આપણી કાર્યવાહી પરમ દિવસે સવારે 4 વાગે શરૂ થશે. કાલનો દિવસ પૂર્ણ તૈયારી કરી લેવામાં આવશે. જાનકીદાસજી પાસે હું જઈ આવ્યો છું. તેઓ યથાવસ્થ અવસ્થામાં જ છે. કાલે આપણે ત્યાં જઈશું એમ કહી તેમણે પોતાના આસન ઉપર લંબાવ્યું. હું પણ સૂઈ જવા ઈચ્છતો હતો. રાત્રે આરામ કર્યા પછી બીજે દિવસે સવારે નિત્યકર્મથી પરવારી હું સરયુદાસજી પાસે તેમના ગુરુ મહારાજ કૃપાલદાસજી પાસે ગયો. કૃપાલદાસજી પોતાની પર્ણકુટીમાં બેઠા બેઠા સ્મરણ કરી રહ્યા હતા. મેં તેઓનો ચરણ સ્પર્શ કર્યો. તેમણે આશીર્વચન ઉચ્ચારતા પ્રેમપૂર્વક બેસવા જણાવ્યું. હું અને સરયુદાસજી તેમની પાસે બેઠા. તેમણે કહ્યું, સરયુદાસે મને રાત્રે બધી વાત કરી. રામજીની રચના અગાધ છે. ક્યારે કઈ રીતે કામને પાર ઉતારવું તે તેમની ઈચ્છા ઉપર જ નિર્ભર કરે છે. આ કાર્યમાં તમારો નિર્મળ સહયોગ એ પણ એક ઋણાનુબંધ છે. તમારા મુખ સહયોગથી આ કાર્ય પૂર્ણ થશે એ કેવી દૈવયોગની વાત છે. મારી રામજી પાસે પ્રાર્થના છે કે તમોને દ્રઢ ભક્તિ આપે. રામકૃપાલદાસજીનો નિર્દોષ ચહેરો એવા ભાવાવેશથી સભર જણાતો હતો કે જાણે કોઈ નાનું બાળક ઈશ્વર પાસે કંઈક પ્રાર્થના કરી રહ્યું હોય. તેમના સ્વરની આર્દ્રતા, પવિત્ર લાગણી મારા હૃદયને સ્પર્શી ગઈ. હું અનુભવી રહ્યો હતો કે જે વાત સંપૂર્ણ પ્રેમ અને વિશુદ્ધ ભાવથી કરુણાનું સ્વરૂપ લઈને સામે આવે છે તેની સચોટ અસર થાય છે. ભાવહીન વાર્તાલાપ મિથ્યા હોય છે. જે વાત કહેવાથી તેની અસર ન થાય તે વાત શા કામની? જે વાત કરીને તેની અસર ન થાય તે સાંભળનાર શા કામનું? વાત કરનાર પોતાની વાતની અસર ઊભી ન કરી શકે તે વાત કરનાર શા કામનું? પછી તે ભલે વક્તા હોય, પંડિત હોય, કથાકાર હોય, કવિ હોય કે વેદાંતી હોય. હું અને સરયુદાસજી એકાદ કલાક ત્યાં બેઠા. ત્યારબાદ હું કૃપાલદાસજીની પર્ણકુટીમાંથી બહાર આવ્યા. સરયુદાસજીએ કહ્યું, ચાલો હવે આપણે મારા કાકા ગુરુ જાનકીદાસજી પાસે જઈ આવીએ. અમે બંને એક વટવૃક્ષ નીચે આવેલી પર્ણકુટી તરફ આગળ વધ્યા. તે પર્ણકુટી દેખાવમાં કંઈક નાની જણાતી હતી. દ્વાર ઉપર કિશોર અવસ્થાના સાધુ બેઠા હતા. તેમણે સરયુદાસજીને પ્રણામ કર્યા. સરયુદાસજીએ તેને જવા માટે સૂચન કર્યું. તે નમન કરીને ચાલ્યા ગયા. અંદર દાખલ થતા પહેલા સરયુદાસજીએ મને મૌન રહેવા સૂચન કર્યું. મેં સંમતિ દર્શાવી. સરયુદાસજી પણ કુટીરમાં દાખલ થયા. હું તેમની પાછળ પાછળ દાખલ થયો. અંદરનું વાતાવરણ ખૂબ ગંભીર હોય તેવું મને જણાયું. સામે એક ઊંચા આસન ઉપર એક મહાત્મા ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માસન દ્રઢ કરીને બેઠા હતા. તેઓ જાનકીદાસજી હતા. તેઓની મુખમુદ્રા ગંભીર જણાતી હતી. શરીર સુકાયેલું જણાતું હતું. હાડચામ સિવાય કાંઈ જ ન હતું. છૂટી વિખરાયેલી જઠા, અવ્યવસ્થિત રીતે છવાયેલી દાઢી મૂછથી તેમનો ચહેરો ગજબ પ્રકારની પ્રતિભા ઉપસાવી રહ્યો હતો. તેમના હાથ અને ભુજા છાતી ઉપર પ્રમાણ કરતાં વધુ વાળ ફેલાયેલા જણાતા હતા. આંખો ઉપરની નેણ અને પાંપણો પણ અસાધારણ લંબાઈની હતી. તેમની પાસે 1.5 ફૂટ નજીક જવાથી તેમના શરીરમાંથી એક ધ્વનિ સ્પષ્ટ સંભળાતો હતો, જાણે દૂર દૂર દરિયો કૂકવતો હોય. કોઈ બ્રહ્મર્ષિ વર્ષો સુધી સ્થિર સમાધિ કરી તપસ્યામાં લીન થાય તેવી સ્થિતિ ઉપસ્થિત થઈ હતી.
પર્ણકુટી માહીની દિવાલો વાંસની પટ્ટીઓની હતી. તેના ઉપર કોઈ ખાસ પ્રકારની વેલ ઝીણા ફૂલપાનથી ભરપૂર પ્રમાણમાં છવાયેલી હતી. છતની વ્યવસ્થા એવી હતી કે દિવસે પ્રમાણસર તડકો અંદર આવી શકે. હવા ઉજાસ પૂરતા રહે તેવા ગોખ અને છિદ્રો મૂકવામાં આવ્યા હતા. જાનકીદાસજી એક લાકડાની પાટ ઉપર સમાધિમાં લીન થઈને બેઠા હતા. થોડી વાર સુધી ત્યાં રોકાઈને અમે બહાર આવી ગયા. હું અને સરયુદાસજી પર્ણકુટીએ પાછા આવ્યા. સરયુદાસજી મને કહ્યું, આજે તમે ખૂબ આરામ કરી લો. એ દરમિયાન હું કાલ સવારની તૈયારી કરી લઉં છું. આજે રાત્રે 3 વાગે ઉઠી સ્નાનાદિ કાર્યથી પરવારી બરોબર 4 વાગે જાનકીદાસજી પાસે જવાનું છે. સરયુદાસજીનું સુવ્યવસ્થિત ઝડપી આયોજન જોઈ તેઓ જરા પણ સમય વ્યર્થ જવા દેવા માંગતા નહોતા. તેમણે કિશોર સાધુને બોલાવી દૂધ ખીર લાવવા કહ્યું. ત્યારબાદ તેઓ કૃપાલદાસજી પાસે ચાલ્યા ગયા. થોડી વારે કિશોર સાધુ ખીર, દૂધ, ફળ લઈને આવ્યો. એ બધું પર્ણકુટીમાં મૂકીને ચાલ્યો ગયો. હું જમીને સૂઈ ગયો. સાંજે 6 વાગે ઉઠી સ્નાનાદિ કાર્યથી પરવારી પર્ણકુટીઓની બહારના વિસ્તારમાં થોડી દૂર સુધી ફરી આવ્યો. ત્યાંથી પર્ણકુટીએ પાછી થોડી વાર ધ્યાનયોગ કરવાનો પ્રયત્ન કર્યો. મેં હિમાલયથી આવ્યા પછી એક ખાસ વાતની નોંધ લીધી હતી કે જ્યારે હું ધ્યાનમાં બેસી આંખો બંધ કરતો ત્યારે એક ચહેરો સ્પષ્ટ રીતે મારી સામે તરી આવતો, જેના વિશે સરયુદાસજીના દાદા ગુરુના સાનિધ્યમાં કોઈ ગેબી અવાજે કહ્યું હતું, આ તારા દાદા ગુરુ છે. જ્યારે હું ગુરુ શબ્દનું સ્મરણ કરીને આંખો બંધ કરતો ત્યારે પણ એ જ ચહેરો મારી નજર સામે ઉપસ્થિત થતો. વારંવાર દેખાતો ગુરુ મહારાજનો ચહેરો સ્મરણમાં યાદ રહી ગયો હતો. ફક્ત ખ્યાલ આવતા જ આકૃતિનું મનોમન સ્મરણ થઈ આવતું અને એવી આદત થવા લાગી હતી કે આવતા જતા દરેક મહાત્મામાં તે ચહેરાને હું શોધી કાઢવા પ્રયત્ન કરતો. રાત્રે 8 વાગે સરયુદાસજી આવ્યા. તેમના વર્તનમાં, વાતચીતમાં ગંભીરતા જણાતી હતી. તેમણે મને કોઈ વનસ્પતિની ભૂકી આપતા કહ્યું, આ ભૂકી પાણી સાથે લઈ લો. એનાથી થોડા ઝાડા ઉલટી થશે. ત્યારબાદ કોઈ પણ ખોરાક ન લેશો. મેં પાણી સાથે ભૂકી લઈ લીધી. 20 મિનિટ પછી 3-4 ઝાડા ઉલટી થયા. ત્યારબાદ શરીર ખૂબ હળવું અને સ્ફૂર્તિમાં જણાવા લાગ્યું. થોડી ઔપચારિક કામગીરી બાદ હું અને સરયુદાસજી નિદ્રાધીન થયા. રાત્રે 2:30 વાગે સરયુદાસજી મને જગાડ્યો. સરયુદાસજીએ કહ્યું, સ્નાનાદિ કાર્ય શાંતિપૂર્વક કરો. માનસિક રીતે સહજ ભાવમાં રહો. કોઈ પણ પ્રકારની ઉત્તેજનાપૂર્ણ વિચાર શ્રેણી ઊભી ન કરશો. મન આત્માને ખૂબ શાંત રાખશો. તેમની વાતને સ્વીકૃતિ આપી હું શાંતિપૂર્વક સ્નાન ધ્યાનથી પરવારી ઢીલા કપડાં પહેરીને તૈયાર થયો. સરયુદાસજીએ પણ શાંત ચિત્તે પોતાની પ્રાથમિક તૈયારી કરી લીધી. આશરે 3:45 વાગે અમે જાનકીદાસજીની પર્ણકુટી તરફ જવા રવાના થયા. સરયુદાસજીએ કિશોર સાધુને દ્વાર ઉપર બેસી રહેવા જણાવ્યું. સરયુદાસજી અને હું પર્ણકુટીમાં દાખલ થયા. જાનકીદાસજી સમાધિસ્થ અવસ્થામાં જ હતા. સરયુદાસજીએ પ્રથમ તેમને દંડવત પ્રણામ કરી તેમનાથી 3 ફૂટ દૂર એક આસન ગોઠવ્યું. જાનકીદાસજીના આસનથી તે થોડું નીચું હતું. સરયુદાસજીએ માત્ર લંગોટી સિવાય બધા જ વસ્ત્રો શરીર ઉપરથી ઉતારી નાખ્યા. તેમણે ગંભીરતાથી ધીમા અવાજે મને કહ્યું, જુઓ, મારી ડાબી બાજુએ તમે ઊભા રહેશો. હું સમાધિસ્થ થઈને 15-20 મિનિટમાં જ જાનકીદાસજીના શરીરમાં દાખલ થઈ જઈશ. એ સમયે એ જ વખતે મારી સૂક્ષ્મ છાયા તમારા માનસનું નિયંત્રણ કરવાનું શરૂ કરશે. એ સમયે તમારા શરીરમાં મારી છાયા જાનકીદાસજીના શરીરની બાકીની ક્રિયાઓ કરશે. મારું સૂક્ષ્મ શરીર તેમની આંતરિક અવસ્થાને પરાવર્ત કરવાનો પુરુષાર્થ કરશે. હું તમને આ કાલી હલ્દી તથા ગોપીચંદન આપું છું. તે તમારી પાસે મૂકી રાખો. હું જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં બેસું તેની 10 મિનિટ પછી તમે સરળ આસને બેસી તમને સૂચના આપી છે તે પ્રમાણે ધ્યાન ક્રિયા કરશો. તે પહેલાં આ બંને કમલ ફળને બંને કાનના છિદ્રોમાં સરખી રીતે મૂકી દેશો. એમ કહી તેમણે 2 કમલફળ મારા હાથમાં મૂક્યા. તેમણે વધુ ચોકસાઈ માટે મારું ધ્યાન દોરતા કહ્યું, જ્યારે તમે ધ્યાન ક્રિયા માટે બેસો ત્યારે કોઈ પણ આશંકા, ભય, કુતૂહલ, જિજ્ઞાસા કે વિચાર કર્યા વિના સૌ પ્રથમ કમલફળને કાનમાં ગોઠવી દેશો. ત્યાર પછી ધ્યાન કરશો. જે ક્ષણે તમારું માનસ નિર્વિકલ્પ ભાવમાં આવી જશે તે જ ક્ષણે મારી સૂક્ષ્મ છાયા તેના સંપર્કમાં આવી તમારા શરીર ઉપર નિયંત્રણ મૂકી દેશે, જેથી તમારા શરીરના માધ્યમ દ્વારા હું બાહ્ય કામગીરી કરીશ. આટલું કહ્યા પછી સરયુદાસજીએ કહ્યું, બોલો, આ અંગે કંઈ વધુ જાણવાની જરૂરિયાત જણાય છે? મેં મૌન રહી નકારમાં ડોકું ધણાવ્યું.
સરયુદાસજીએ પોતાના આસન ઉપર બેસી થોડીવાર પ્રાણાયામની ક્રિયા કરી. એ ક્રિયા બાદ તેમણે આંખો ખોલી મારી સામે જોઈ સૂચક સંજ્ઞા આપી. તેમની મૌન સંજ્ઞા જણાવી રહી હતી કે હું હવે કાર્ય શરૂ કરું. તમે સજાગ રહી દરેક બાબતનું ધ્યાન રાખશો. મેં તેમની વાત સમજી લીધાની મૌન સંજ્ઞા આપીને ઘડિયાળમાં જોયું. બરાબર 4 વાગ્યા હતા. સરયુદાસજીએ ઊંડો શ્વાસ ખેંચી સમાધિ સ્થિર કરવા માટે ધ્યાનસ્થ અવસ્થા કરી લીધી. મેં તેમનાથી ડાબી બાજુએ ઊભા રહી 10 મિનિટ રાહ જોવાનું શરૂ કર્યું. મારું મન, મારા વિચારો સ્થિર અને શાંત હતા. શાંત ચિત્તે હું સરયુદાસજી અને જાનકીદાસજીનું નિરીક્ષણ કરી રહ્યો હતો. કાલી હલ્દી અને ગોપીચંદન મેં જમણી બાજુ મૂકી દીધા. બંને કમલફલને મારા આસન ઉપર મૂકી સમય પસાર કરવા લાગ્યો. વાતાવરણ શાંત હતું. સરયુદાસજીએ પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી. બરાબર 10 મિનિટ પછી હું મારા આસન ઉપર બેઠો. બંને કાનમાં કમલફલ વ્યવસ્થિત રીતે ગોઠવી આજ્ઞાચક્ર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. પહેલી જ ક્ષણે ભાવિ ગુરુ મહારાજનો ચહેરો થોડીવાર માટે દેખાઈને અદૃશ્ય થઈ ગયો. એ સાથે તેજોમય પ્રકાશથી ભરપૂર આકાશ દેખાવા લાગ્યું. થોડી ક્ષણો સુધી આવું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું. હું સાક્ષી ભાવથી આ બધું સભાન અવસ્થામાં જોઈ રહ્યો હતો. એ જ સમયે કાંઈ દેખાઈ રહેલા નીલવર્ણ આકાશમાં એક અત્યંત તેજ પુંજ સરખી વિદ્યુત ધારા ઉપરથી નીચે આવતી દેખાઈ, જેને ધ્યાનસ્થ અવસ્થામાં જોઈ હું ક્ષણવાર માટે ચમકી ગયો. બસ એ ક્ષણે જ જાગ્રત અવસ્થામાં હું નિર્વિચાર અને નિર્વિકલ્પ અવસ્થામાં મુકાયો હોઈશ. એ જ ક્ષણે સરયુદાસજીની સૂક્ષ્મ છાયાએ મારું નિયંત્રણ કરવાનું શરૂ કરી દીધું. મારી આંખો ખુલી ગઈ. હું ઊભો થયો. જાનકીદાસજીની ચારે તરફ ફરતો મેં આંટો માર્યો. હું ક્યારેક તેમના ગળાનું તો ક્યારેક છાતીના પાસળાનું નિરીક્ષણ કરતો રહ્યો હતો. એક અજાયબ ભૂમિકામાં હું આવી ગયો હતો. મારું શરીર શું કાર્ય કરે છે, શા માટે કરે છે, તેનું કારણ શું છે, તે હું જાણતો ન હતો. હું ખુદ મારી જાતને 2 પ્રકારના વિભાજનમાં અનુભવી રહ્યો હતો. મારી આંતરિક અવસ્થામાં હું દ્રષ્ટાભાવથી મારું શરીર શું કરી રહ્યું છે તે જોઈ રહ્યો હતો. જ્યારે શરીર શું કાર્ય કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, તેના કારણથી હું અજાણ હતો. શરીર કાર્ય કરતા બની ગયું હતું અને ચેતના દ્રઢ ભાવે સાક્ષી બની રહી હતી. જાનકીદાસજીની શ્વાસોચ્છ્વાસની ક્રિયા વધવા લાગી. સરયુદાસજીનું સૂક્ષ્મ શરીર તેની સૂક્ષ્મ છાયા સાથે ઐક્ય ધારણ કરી ચૂક્યું હતું. મારું શરીર સરયુદાસજીના માધ્યમ તરીકે કામ કરી રહ્યું હતું. મેં કાલી હલ્દી અને ગોપીચંદન બંનેને કમંડલમાંથી પાણી લઈ ચંદન માફક ઘસી જાનકીદાસના લલાટ ઉપર, બંને ખભા ઉપર, ગોઠણ ઉપર, નાભી ઉપર પાતળો લેપ કર્યો. ત્યારબાદ સરયુદાસજીના શરીર અને કંઠ ઉપર લલાટ પર લેપ કર્યો. જાનકીદાસજીનો નાભી પ્રદેશ અંદરની તરફ સંકોચાતો દેખાયો. મેં ગોપીચંદનનો મોટો ટુકડો પાણી સાથે ઘસી જાનકીદાસજીની પીઠ ઉપર એક લેપ ચડાવ્યો. હું શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, તેની મને ખબર ન હતી. કોઈ બીજી વ્યક્તિ આ કાર્ય કરી રહી છે તેવું જણાતું હતું. સરયુદાસજીનું સૂક્ષ્મ શરીર જાનકીદાસજીના શરીરમાં પ્રવેશ કરી શું કાર્ય કરી રહ્યું હશે તે શી ખબર, પરંતુ હું મારા દ્વારા થઈ રહેલા કાર્યનો સાક્ષી બનીને અનુભવી રહ્યો હતો કે અંદર પણ કંઈક ચાલી રહ્યું છે. ક્યારેક હું ગણતરીપૂર્વકના સમય સુધી જાનકીદાસજીનું નાક બંધ કરી શ્વાસોચ્છ્વાસની ક્રિયા રોકતો હતો, તો ક્યારેક કાળી હલ્દી સૂંઘાડતો હતો. ક્યારેક તેમની બંને નાડીઓ ઉપર કાલી હલ્દી ઘસતો હતો. આ રીતે 1.25 કલાક સુધી જુદી જુદી ચેષ્ટાઓ ચાલતી રહી. ત્યારબાદ મને ક્ષણવાર માટે એકાએક ઠંડી લાગી હોય તેવો અનુભવ થયો. તેની બીજી ક્ષણે મેં અનુભવ્યું કે મારા ઉપરથી સરયુદાસજીની સૂક્ષ્મ છાયાનો પ્રભાવ હટી ગયો છે. હું મારી જાતને પહેલાંની માફક અનુભવી રહ્યો હતો. એ સમયે કુતૂહલથી હું સરયુદાસજીને તથા જાનકીદાસજીને જોઈ રહ્યો હતો. મને હવે ખ્યાલ ન રહ્યો કે મારે શું કરવાનું છે. થોડી ક્ષણો પસાર થઈ હશે ત્યાં એક અસાધારણ શ્વાસની આવજા જાનકીદાસજી કરવા લાગ્યા, જેનો અવાજ કોઈ શક્તિશાળી અશ્વ હણહણાટી કરે તેવો હતો. તેની બીજી ક્ષણે સરયુદાસજી તેમની મૂળ અવસ્થામાં પાછા ફર્યા. તેમની ધ્યાન સમાધિ ખુલી ગઈ. તેમણે તરત સ્વસ્થતા મેળવીને ઊભા થતાં જણાવ્યું, ચાલો, જલ્દી બહાર ચાલો. આટલું કહેતાની સાથે જ મારો હાથ પકડી મને પર્ણકુટીની બહાર તરફ ખેંચી ગયા. બહાર બેઠેલા કિશોર સાધુને પણ દૂર ચાલ્યા જવાનું સૂચવી મને સાથે લઈ તેઓ દૂર ચાલ્યા ગયા. મને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આ બધું શું થઈ રહ્યું છે. મેં સરયુદાસજીને પૂછ્યું, શી બાબત છે? શું કંઈ અનિચ્છનીય બનવાનું છે? સરયુદાસજીએ મને મૌન રહેવા જણાવ્યું. તેમના ચહેરાના ભાવો વાંચવાનો હું પ્રયત્ન કરી રહ્યો હતો.
મેં અનુમાન કર્યું કે તેઓના ચહેરા ઉપર સંતોષ તથા પ્રસન્નતાની આછી રેખાઓ દોરાઈ ગઈ હતી, છતાં આંખોમાં ભાવિની ચિંતાઓ જણાતી હતી. સૂર્યોદય થવાની તૈયારી હતી. વાતાવરણમાં ભરપૂર તાજગી ફેલાઈ રહી હતી. ત્યાં જાનકીદાસજીની પર્ણકુટીમાંથી અવાજ સંભળાયો, સરયુદાસ. અવાજ પ્રમાણમાં મંદ અને ધીમો હતો. સરયુદાસજીની આંખોમાં હર્ષાશ્રુ ભરાઈ આવ્યા. બીજો અવાજ સંભળાયો, સરયુદાસ. આ અવાજ પ્રમાણમાં કંઈક બુલંદ અને કડક હતો. સરયુદાસજી મને કહ્યું, તમે આરામ સ્થાને જાઓ, હું જાનકીદાસજીને મળીને આવું છું. તમે કાંઈ ચિંતા ન કરશો. એટલું કહી તેઓ ઝડપથી જાનકીદાસજીની પર્ણકુટી તરફ ચાલ્યા ગયા. હું આરામ સ્થાન તરફથી પર્ણકુટી તરફ ધીમા પગલે ચાલતો થયો. પર્ણકુટીમાં જઈ મેં આસન ઉપર લંબાવ્યું. હું ખૂબ થાકેલો હોય તેમ જણાતું હતું, તેથી તરત જ ઊંઘ આવી ગઈ. સરયુદાસજી બપોરે 11 વાગે મારા માથા ઉપર હાથ ફેરવી પ્રેમપૂર્વક જગાડીને કહ્યું, ઉઠો, જમવાનું તૈયાર છે, જમી લો. હું ઉઠીને હાથ મોં ધોઈ જમવા માટે તૈયાર થયો. કિશોર સાધુએ આવીને દાલ બાટી ખીર પીરસી દીધા. મેં પ્રશ્નાર્થ દ્રષ્ટિએ સરયુદાસજી સામે જોયું. તેમણે મને કહ્યું, હવે તમારી તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે. હવે તમારા ઉપર કોઈ નિયંત્રણ નથી. હવે ફક્ત ખીર દૂધ ખાવાની પણ જરૂર નથી. ચાલો આપણે જમી લઈએ. હું અને સરયુદાસજી જમ્યા. બપોરે સરયુદાસજીએ કહ્યું, જ્યારે આપણે જાનકીદાસજીની પર્ણકુટી છોડીને ઝડપથી બહાર આવ્યા ત્યારે તેઓની સમાધિ ખુલવાની તૈયારી હતી અને તે સમય તેમની સાથે હાજર રહેવામાં જોખમ હતું, કારણ કે સમાધિ ખુલ્યા બાદ તેઓનો પ્રતિભાવ શું હોઈ શકે તેની કલ્પના ન કરી શકાય. તે કારણે આપણે ત્યાંથી બહાર નીકળી જવું પડ્યું. અત્યારે તેઓ આરામમાં છે. સાંજે તેમની મુલાકાત લઈશું. બપોરે 4 વાગે અમે રામકૃપાલદાસજી પાસે ગયા. તેઓ ખૂબ ખુશ હતા. તેમણે ખૂબ પ્રેમપૂર્વક ભાવથી મને વહાલ કર્યું. તેઓ કંઈ બોલી નહોતા શકતા. ફક્ત એક વાક્ય તેમણે કહ્યું, ભગવાન તમારી સભી મનોકામનાઓ પૂર્ણ કરેંગે. હું સાંજ સુધી તેમની પાસે જ બેસી રહ્યો. રામાદલી સંપ્રદાય વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતીઓ તેમની પાસેથી જાણવા અને સમજવા મળી. છેક સાંજે સરયુદાસજી સાથે હું જાનકીદાસજીની પર્ણકુટીએ ગયો. મેં જોયું કે તેઓ લાકડાની પાટ ઉપર આરામ કરી રહ્યા હતા. મેં તેમની પાસે જઈ ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા. તેમણે અભય મુદ્રાથી મૌન આશીર્વાદ આપ્યા. તેઓ સ્વાભાવિક અવસ્થામાં પરિવર્ત થવાથી ખૂબ અશક્ત જણાતા હતા. સરયુદાસજી તરફ તેઓ સ્નેહભરી દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. પ્રેમવશ સરયુદાસજીની આંખો સજળ હતી. અપૂર્વ સંતોષ અને શાંતિ ફેલાયેલી હતી. થોડી વાર ત્યાં બેસી હું અને સરયુદાસજી પાછા ફર્યા. રાત્રે સરયુદાસજી સાથે આ સમગ્ર પ્રસંગ અંગે ચર્ચા કરવાના હેતુથી મેં કહ્યું, આપને યોગ્ય જણાય તો આ પ્રસંગ વિશે મને થોડી સમજણ આપશો. મારી સમજણમાં હજુ કાંઈ નથી આવ્યું. સરયુદાસજીએ કહ્યું, રાત્રે ચર્ચા કરીશું. મને ઉતારો આપેલ પર્ણકુટીમાં રાત્રે હું અને સરયુદાસજી બેઠા. સરયુદાસજી પ્રસન્ન ચિત્તે થોડું સ્મિત ફેલાવીને બોલ્યા, જે ક્રિયામાંથી હું અને તમે પસાર થયા તે અંગેની વાતને સમજવા માટે તમારી સમજણનું સ્તર નવજાત બાળક સમાન છે. છતાં ટૂંકાણમાં તમને સમજાવું છું. જાનકીદાસજી ભજનાનંદી મહાત્મા છે. લાંબો સમય સ્મરણ, ભજન, કર્મકાંડમાં જીવન પસાર કર્યા બાદ તેઓ યોગ ક્રિયામાં પ્રવૃત્ત થયા. એ સમયે તેમનું શરીર યોગ સાધના કરવાની વય વટાવી ગયું હતું. તેથી તેઓ ધ્યાન માર્ગ તરફ પુરુષાર્થ કરવા લાગ્યા. સ્થિરતા અને દ્રઢતાથી તેઓ આગળ વધી રહ્યા હતા. ટૂંક સમયમાં જ સતત પ્રયાસથી તેઓ પ્રાણાયામ, ધ્યાન, બંધ, મુદ્રા દરેક ક્રિયાને સહજ રીતે કરી લેતા હતા. જેથી તેઓ હેય શૂન્ય અવસ્થા, હેય હેતુ ક્ષીણ અવસ્થા તથા પ્રાપ્ય પ્રાપ્ત અવસ્થામાંથી પસાર થઈ ચિકીર્ષા શૂન્ય અવસ્થામાં રહેતા હતા. એમનો યોગ પ્રત્યેનો ઉત્સાહ તેમજ પ્રેમ અદ્ભુત હતો. જ્યારે એમની સાથે આ એક પ્રકારનો એક આંતરિક અકસ્માત સર્જાયો ત્યારે તેઓ ખૂબ જ સાવધાનીપૂર્વક યોગની ક્રિયાઓ કરી રહ્યા હતા. નીતિ, ધોતી, બસ્તી આદિ કર્મોથી પરવારી તેમણે પ્રાણાયામની ક્રિયા શરૂ કરી. પ્રાણાયામમાં ભ્રામરી કુંભક નામક એક ક્રિયા હોય છે. તેમાં પૂરક અને રેચકની વિશિષ્ટ ક્રિયા રહેલી છે. પૂરક વેગથી ભ્રમર ગુંજનના ધ્વનિ સાથે કરવામાં આવે છે, જ્યારે રેચક ભમરી ગુંજન જેવા ધ્વનિ સાથે કરવામાં આવે છે. પૂરક કરતા રેચકનું મહત્વ વધારે હોવાથી આ પ્રકારને ભ્રામરી કુંભક કહેવામાં આવે છે. આ કુંભક ક્રિયા કરવાથી આદ્ય ધ્વનિની અનુભૂતિ થાય છે. શરૂઆતમાં તમરા બોલતા હોય તેઓ ધીમે ધીમે અભ્યાસ વધે ત્યારે પક્ષીઓનો વાજિંત્રો જેવો ઢોલ, તાસા, નગારા અને છેલ્લે સ્પષ્ટ ઓમકાર શબ્દની અનુભૂતિ થાય છે.
આ ભ્રામરી કૃંભક ક્રિયાની તેમણે શરૂઆત જ કરી હતી. આ ક્રિયામાં પહેલા મૂળબંધ નામક આસન કરવામાં આવે છે. આ મૂળબંધથી અપાન વાયુ ઉર્ધ્વગામી થઈ પ્રાણ સાથે ઐક્ય સાધે છે. કુંડલિનીની શક્તિ સીધી થઈને ઉપર તરફ ગતિ કરે છે તથા વીર્યનું ઉર્ધ્વ રેતસ ઉર્જામાં પરાવર્તન કરે છે. મૂળબંધ સ્થાપિત કરીને તેમણે ભ્રામરી કુંભકની ક્રિયા શરૂ કરી. તે સમયે તેમનું ધ્યાન આજ્ઞાચક્રમાં કેન્દ્રિત હતું. જ્યારે ધીમે ધીમે અપાન વાયુની ગતિ ઉર્ધ્વગામી થઈ ત્યારે તેમણે જાલંધર બંધની ક્રિયા કરી. જાલંધર બંધ ક્રિયા દ્વારા કંઠને સંકુચિત કરી નાળીઓને બંધ કરી દેવામાં આવે છે. તેથી ઈડા અને પિંગળા નાળીઓ બંધ થઈને પ્રાણ સુષુમ્ણામાં પ્રવેશ કરે છે. આ ક્રિયા જ્યારે થઈ હતી ત્યારે જાનકીદાસજીને કલ્પના પણ ન હતી તેવો અનુભવ થયો, જે અકસ્માત સાબિત થયો. તેમના બ્રહ્મરંધ્રમાંથી સ્ત્રાવ શરૂ થયો. તે નીચેની તરફ ઉતર્યો. એક તરફ સમજણપૂર્વકની ભ્રામરી કુંભક ક્રિયા થઈ રહી હતી, તે સાથે જાલંધર બંધથી નાડીઓની ગતિ રોકાઈ ગઈ હતી. અપાન વાયુ પ્રાણ સાથે ઐક્ય ધારણ કરી કુંડલીની શક્તિ ઉપર તરફ ચડે તે પહેલા બ્રહ્મરંધ્રમાંથી થયેલા સ્ત્રાવને કારણે મૂલાધાર ચક્ર ઉપર પ્રચંડ દબાણનો આઘાત થયો. તેથી મૂળબંધ સ્થિર ન રહી શક્યો. મૂળબંધ ખુલતાની સાથે જ પરિસ્થિતિ એ થઈ કે જે અવસ્થામાં તેમણે ક્રિયા શરૂ કરી હતી તે જ અવસ્થા તેમના માટે કાયમ બની ગઈ. બ્રહ્મરંધ્રમાંથી આવતા સ્ત્રાવના કારણે તેમનું જીવન અટકી રહ્યું હતું. ભ્રામરી કુંભક લાગી જવાથી સમય પસાર થવાના કારણે ધ્વનિ એટલો વધી ગયો કે અંદર બહાર પણ સંભળાવા લાગ્યો. ત્યારે મારા ગુરુ મહારાજે મને યોગ સાધના કરવાની આજ્ઞા આપતા ખૂબ જ ગંભીરતાથી કહ્યું હતું કે સરયુ, તું ગુરુ દક્ષિણામાં મને જાનકીદાસની મૂળ પરિસ્થિતિ પાછી લાવી દે. એ શબ્દો મારા શ્વાસોચ્છ્વાસમાં ભરાઈ ગયા. ત્યારથી મેં મારી સમગ્રતાને યોગ સાધનામાં મૂકી દીધી. આજે ગુરુ મહારાજની કરુણાથી હું તેમને ગુરુ દક્ષિણા આપવાનો પ્રયત્ન કરી શક્યો છું. સરયુદાસજી ખૂબ ભાવવિભોર હતા. તેમણે સમજાવેલી બાબત મારી સમજણ બહાર હતી, પરંતુ તેમના ભાવ અને નિષ્ઠા ગુરુ ભક્તિ હું સમજી શક્યો. કેવું ગુરુપદ, કેવું અવર્ણનીય છે. ગુરુ સરયુદાસજીએ આગળ ચલાવતા કહ્યું, યોગમાં પ્રવૃત્ત થયા પછી એકાગ્ર ચિત્તથી સતત અભ્યાસ અને દાદા ગુરુની કૃપાથી હું સરળતાથી મારા ધ્યેય સુધી પહોંચી ગયેલો. કાલી હલ્દીનું સૂચન દાદા ગુરુએ કર્યું તેની પાછળનો હેતુ તમારી મુલાકાતનો હશે તેમ સાબિત થયું છે. નહીં તો કાલી હલ્દી હિમાલયમાં પણ થાય છે, પરંતુ ગુરુ લોકોની ગતિ ક્યારેક જલ્દી સમજી શકાતી નથી. તમારું પણ નિમિત્ત કોઈ ઋણાનુબંધ અર્થે સંકળાયેલું હશે. નહીં તો આ પૃથ્વી ઉપર ઘણા માનવો વસે છે. મેં સરયુદાસજીને પૂછ્યું, આપે મારા દ્વારા શું કાર્ય કરાવ્યું? સરયુદાસજીએ કહ્યું, જુઓ, સૂક્ષ્મ દેહથી પરકાયા પ્રવેશ કરવો, સૂક્ષ્મ છાયાથી પરકાયા પ્રવેશ કરવો એ અભ્યાસ સારી રીતે થઈ ગયા બાદ જ જાનકીદાસજીનો ઉપાય શક્ય હતો. સૂક્ષ્મ દેહ દ્વારા જાનકીદાસજીના શરીરમાં પ્રવેશ કર્યા પછી જે કાર્ય બહારથી કરવાનું હતું તેને માટે સ્થૂળ દેહની વ્યવસ્થા કઈ રીતે કરવી તે મૂંઝવણનો પ્રશ્ન હતો. વળી એ સ્થૂળ દેહનો ઉપયોગ સફળ માધ્યમ તરીકે કરવાનો હતો. તેથી તમને અનેક ક્રિયાઓમાંથી પસાર કરીને યોગ્ય માધ્યમ બનાવવામાં આવ્યા. તમે મારી સૂક્ષ્મ છાયાના સૂચન પ્રમાણે જાનકીદાસજીને લેપ અને નાસિકા આદિ ઉપચાર કર્યા. એના સંદર્ભમાં એ રીતે છે કે કાલી હલ્દીમાં એક સ્વયંસિદ્ધ તાંત્રિક ગુણ છે કે તે જડ ચેતન કોઈપણ ગતિને નિશ્ચિત સમય સુધી સ્થગિત કરી શકે છે. જ્યારે હું જાનકીદાસજીના શરીરમાં દાખલ થયો ત્યારે તેમના આજ્ઞાચક્ર સુધી જઈને કાંઈ કરી શકાય તેમ નહોતું. તેથી તમારા દ્વારા કાલી હલ્દીનો લેપ તેમના લલાટ મસ્તક ઉપર લગાવીને બ્રહ્મરંધ્રમાંથી આવતા સ્ત્રાવને અટકાવ્યો. નાભી પ્રદેશ ઉપર કાલી હલ્દીનો લેપ કરીને કુંડલીની શક્તિની ગતિને ઉપર જતી રોકી જાનકીદાસજીની ઈડા પિંગળા નાળીઓને મૂળ અવસ્થામાં લાવવાનું કાર્ય કરવામાં આવ્યું, જેથી જાલંધર બંધ ખુલતા જ કુંભક વાયુ બહાર નીકળી ગયો અને જાનકીદાસજીની સ્વાભાવિક અવસ્થા પાછી આવી ગઈ. સરયુદાસજીએ થોડી વાર અટકીને પૂછ્યું, હવે વધુ વિસ્તારની જરૂરિયાત છે? મેં કહ્યું, આપે જે ઉલ્લેખ કર્યો તે હું સાંભળી શક્યો છું, પણ આપ જે અર્થમાં સમજાવી રહ્યો છો તે અર્થને હું સમજી શકું તેટલી મારી પહોંચ નથી. તેથી કોઈ પ્રશ્નોત્તરી કરવાને અવકાશ જ નથી. સરયુદાસજીએ કહ્યું, તમારામાં એક બીજ વાવી દીધું છે. તેને ધ્યાન સ્મરણથી પોષી ખંતથી ઉછેર કરો. તમને તમારા નિજ ભંડારનું ભાન થઈ જશે. એ સમયે આ બધી બાબતો તમે જાતે આપોઆપ સમજી શકશો.
ઈશ્વરે અખૂટ નિજ ભંડારને દરેક વ્યક્તિને આપ્યો છે, માત્ર તેને નિષ્ઠાપૂર્વક પુરુષાર્થથી પ્રાપ્ત કરવાનો છે. મોડે સુધી વાર્તાલાપ બાદ મેં કહ્યું, આપનું સાનિધ્ય છોડવાની ઈચ્છા નથી, પરંતુ ગૃહસ્થાશ્રમની ફરજ પૂરી કરવા માટે આવતીકાલે આપની પરવાનગી જોઈએ છે. સરયુદાસજી કહી, અહીં થોડા દિવસ રોકાઓ, પ્રકૃતિનો આનંદ માણો, પછી જજો. મેં જવા માટે આગ્રહ દર્શાવ્યો, તેથી તેમણે કહ્યું, સારું, કાલે ચિત્રકૂટ સુધી હું તમને મૂકી જઈશ. રાત્રે આરામ કર્યા બાદ બીજા દિવસે સવારે રામકૃપાલદાસજી તથા જાનકીદાસજીના આશીર્વાદ લઈ સરયુદાસજી સાથે ચિત્રકૂટ આવ્યો. ત્યાંથી સામાન લઈ અમે સ્ટેશન તરફ આવ્યા. સરયુદાસજીએ મેં ટ્રેનમાં બેસાડી આશીર્વચન ઉચ્ચારતા કહ્યું, ઈશ્વર તમને આ કાર્ય માટે નિમિત્ત બનાવીને કોણ જાણે શું ઋણાનુબંધ ચૂકવ્યો છે. ઈશ્વરને મારી હૃદયપૂર્વક પ્રાર્થના છે કે તમને અતિશીઘ્ર ગુરુની પ્રાપ્તિ થાય અને તમે નિજ ભંડારના સ્વામી બનો. ટ્રેન ધીમે ધીમે ચાલવા લાગી. સરયુદાસજીનો મેં ચરણ સ્પર્શ કર્યો. તેમનાથી વિખૂટા પડવાનો હું ખેદ અનુભવી રહ્યો હતો. ત્યાંથી એક નવું પ્રકરણ ગુરુની શોધનું શરૂ થઈ રહ્યું હતું. અઘોર નગારા વાગે ભાગ 2 પૂર્ણ.